નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા પવિત્ર મહિનાની જેને ભગવાન શ્રી હરિ વિષ્ણુએ પોતાનું નામ આપ્યું. હા મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ પુરુષોત્તમ માસ વિશે, જેને અધિક માસ પણ કહેવામાં આવે છે. પણ શું તમે જાણો છો આ મહિનો કેમ આવે છે? શા માટે પહેલા તેને અશુભ માનવામાં આવતો હતો અને કેવી રીતે ભગવાન વિષ્ણુએ તેને આખા વર્ષમાં સૌથી પવિત્ર મહિનો બનાવી દીધો? આજની આ વાર્તા માત્ર ધાર્મિક નથી, પરંતુ જીવન બદલી દે તેવી પ્રેરણા પણ આપે છે. તો વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે અંતમાં હું તમને જણાવીશ પુરુષોત્તમ માસમાં કરવાના એવા ખાસ ઉપાયો જે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવી શકે છે. તો મિત્રો, હિન્દુ પંચાંગ ચંદ્ર અને સૂર્યની ગતિ પ્રમાણે બનાવવામાં આવ્યું છે. ચંદ્ર વર્ષ લગભગ 354 દિવસનું હોય છે, જ્યારે સૂર્ય વર્ષ 365 દિવસનું હોય છે. એટલે બંનેમાં લગભગ 11 દિવસનો ફરક પડે છે. આ ફરકને સંતુલિત કરવા માટે દર લગભગ 32 મહિના પછી એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, અને આ વધારાના મહિનાને કહેવામાં આવે છે અધિક માસ. પરંતુ પહેલા આ મહિનાને કોઈ દેવતા સ્વીકારતા ન હતા. ન કોઈ તહેવાર, ન કોઈ શુભ કાર્ય, ન લગ્ન, ન ગૃહ પ્રવેશ. લોકો તેને નિષ્ફળ અને અશુભ માનતા હતા. અને અહીંથી શરૂ થાય છે એક અત્યંત ભાવુક અને દિવ્ય કથા. કથા અનુસાર બધા મહિનાઓને કોઈને કોઈ દેવતાનો આશીર્વાદ મળેલો છે. ચૈત્ર, વૈશાખ, શ્રાવણ, કાર્તક દરેક મહિનાનો ગૌરવ અનુભવી રહ્યો હતો, પરંતુ અધિક માસ એકલો હતો. કોઈ તેને માન આપતું ન હતું. લોકો કહેતા, આ મહિનો અશુભ છે, આમાં શુભ કામ ન થાય, આનો કોઈ સ્વામી નથી. આ બધું સાંભળી અધિક માસ ખૂબ દુઃખી થઈ ગયો. તે બ્રાહ્મણજી પાસે ગયો અને વિનંતી કરી, હે પ્રભુ, મારો શું દોષ? મને કેમ તિરસ્કાર મળે છે? પરંતુ બ્રહ્માજીએ કહ્યું, હું તારી મદદ કરી શકતો નથી. પછી અધિક માસ ભગવાન શિવ પાસે ગયા, પણ ત્યાંથી પણ તેને નિરાશા મળી. અંતે દુઃખી અને નિરાશ થઈને અધિક માસ વૈકુંઠ પહોંચ્યા, ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસે. ભગવાન વિષ્ણુએ અધિક માસની વ્યથા સાંભળી અને કરુણાભરી આંખોથી કહ્યું, હે માસ, આજથી તું અશુભ નથી. હું તને મારું પોતાનું નામ આપું છું. આજથી દુનિયા તને પુરુષોત્તમ માસ તરીકે ઓળખશે. જે ફળ લોકો વર્ષો સુધી તપ, દાન, યજ્ઞ કરીને મેળવે છે, તે ફળ આ મહિનામાં ભક્તિથી સરળતાથી પ્રાપ્ત થશે. ભગવાને આગળ કહ્યું, આ મહિનામાં જે ભક્ત મારો જપ કરશે, દાન કરશે, ભગવાનની કથા સાંભળશે, ગીતા પાઠ કરશે, ગરીબોને ભોજન કરાવશે, તેના જીવનના દુઃખ હું દૂર કરીશ. આ રીતે અધિક માસ બની ગયો પુરુષોત્તમ માસ, અને ત્યારથી આ મહિનો અત્યંત પવિત્ર માનવામાં આવે છે. મિત્રો, શાસ્ત્રોમાં કહેવાયું છે કે પુરુષોત્તમ માસમાં કરેલી ભક્તિ ફળ અનેક ગણું વધી જાય છે. આ મહિનામાં ખાસ કરીને વિષ્ણુ ભગવાનની ઉપાસના, શ્રીમદ ભાગવત કથા, ભગવદ્ ગીતા પાઠ, તુલસી પૂજન, ગાયને ચારો, ગરીબોને દાન, ઉપવાસ, જપ ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ મહિનામાં સાચા મનથી કરેલી પ્રાર્થના ભગવાન સુધી સિદ્ધિ સ્વીકારવામાં આવે છે, અને એટલા માટે જ અનેક સંતો અને ઋષિઓએ પુરુષોત્તમ માસનું વિશેષ મહત્વ જણાવ્યું છે. એક ગામમાં એક ગરીબ વૃદ્ધ મહિલા રહેતી હતી. તે ખૂબ ભક્તિ કરતી, પણ ખૂબ ગરીબ હતી. જ્યારે પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે તેણે નક્કી કર્યું કે મારી પાસે ધન નથી, પણ હું ભગવાનનું નામ તો લઈ શકું છું. તે દરરોજ દીવો પ્રગટાવતી, વિષ્ણુ સહસ્ત્ર નામ સાંભળતી અને એક રોટલી ગાયને ખવડાવતી. ગામના લોકો તેનો મજાક ઉડાવતા, પણ વૃદ્ધ કહેતી, ભગવાન ભાવના જુએ છે, ધન નહીં. એક દિવસ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યું. લોકો પાસે ખાવાનું પણ ન રહ્યું. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે વૃદ્ધાના ઘરમાં અનાજ ક્યારેય ખૂટ્યું નહીં. લોકો સમજી ગયા કે આ પુરુષોત્તમ માસની સાચી ભક્તિ
ક્યારેય વ્યર્થ નથી જતી. તો મિત્રો, જો તમે પુરુષોત્તમ માસમાં આ કાર્ય કરશો તો આધ્યાત્મિક લાભ જરૂર મળશે. દરરોજ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો, તુલસી પાસે દીવો કરવો, ગરીબોને દાન કરવું, ગાયને રોટલી આપવી, ભગવદ્ ગીતા સાંભળવી, એકાદશી વ્રત કરવું, ક્રોધ અને ખોટા શબ્દોથી દૂર રહેવું સૌથી મહત્વપૂર્ણ છે. સાચા મનથી ભગવાનને યાદ કરવા. પુરુષોત્તમ માસ આપણને એક ખૂબ મોટો સંદેશ આપે છે. જેને દુનિયાએ નકારી કાઢ્યો હતો, ભગવાને તેને સૌથી શ્રેષ્ઠ બનાવી દીધો. એટલે જીવનમાં ક્યારેય પોતાને નબળા ના સમજો, કારણ કે ભગવાનની કૃપા જ્યારે મળે છે ત્યારે ભાગ્ય બદલાતા સમય નથી લાગતો. તો મિત્રો, આ હતી પુરુષોત્તમ માસની વાર્તા. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.